રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે રોષ પ્રવર્તી રહ્યો છે। ધરમનગરમાં મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો। 1 મહિનાથી ગંદા પાણીની ફરિયાદ છે। બેક્ટેરિયાયુક્ત પાણી મળતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। બાળકો અને વૃદ્ધો બીમાર પડ્યાનો દાવો થઈ રહ્યો છે। મહિલાઓએ રસ્તા પર રોષ વ્યક્ત કર્યો। મેયર સહિત તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે। સમસ્યાનો ઉકેલ ન આવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં દૂષિત અને ગંદા પાણીની ફરિયાદો ઉઠવા પામી છે। અત્યારે ધરમનગર વિસ્તારની અંદર સંદેશ ન્યૂઝની ટીમ આવી છે। અહીંયા લોકોની છેલ્લા કેટલાક સમયથી દૂષિત અને ગંદુ પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો છે એ સામે આવી છે અને અત્યારે અહીંયા વિસ્તારના લોકો છે પોતાની વાત પોતાનો વિરોધ કરી રહ્યા છે। બેન, કેટલા સમયથી અહીંયા દૂષિત પાણી આવી રહ્યું છે? ભાઈ, મહિનો દિવસથી આવું પાણી આવે છે ને આ પાણી અમારે પીવું પડે। કેવી રીતે પીવું તમે વાત કરો પેલા। આ જો તો ખરી, તમે પાણી તો જો, નાવામાં કામ ના આવે, કપડા ધોવામાં કામ ના આવે ને આ પાણી અમારે બહારથી પાણી મગાવીને પીવું પડે અને વાપરવા માટે બહારથી જ મગાવીએ। અને નગરપાલિકા વાળા કે રિપેરિંગ કરાવ્યું ને વોટ દો, બધી વોટ દઈએ તો આ અમારે શું કરવું હવે? બેન, આ ધરમનગર વિસ્તારની અંદર તમે રહો છો, આ પાણી અહીંયા ગંદુ આવે છે, કોઈ ફરિયાદ સાંભળવાનું છે કે નહીં? નથી, ત્યારે તો અમે ફરિયાદ કરી છે। કેટલા સમયથી પાણી એવું ગંધારું સંડાસનું પાણી આવે છે, છોકરા બીમાર પડે છે ને હપ્તા લેવા હોય તો તરત આવી જાય, હાલો નોટિસ મારી જાય ને ઓલું કરી જાય ને રિપેરિંગ કરાવી લો। એમાં તો તમારે બધાને પેલો નંબર આવે। આમાં જી હે ઈ કરો ને, ખોદીને ચારે બાજુ બેસી જાવ ને સંડાસના પાણી સીધી લઈને આમાં જવા દે છે। એમને ચૂંટાયેલા નગરસેવકો ચૂંટણી વખતે આવ્યા હતા, મત માંગ્યા હતા, ત્યારે શું કીધું? આવે તો બધાય અમે બધું કરી દેવું, પછી જીતી જાય એટલે તમે કોણ અમે કોણ, પછી કોઈ જવાબ જ નથી દેતું। ગાયબ થઈ જાય, ગાયબ। જ્યાં સુધી મત જોતા ત્યાં સુધી આજી કરે, ઓલું કરાવી દે, ઓલું કઈ કરાવતા નથી ને પાણી 15 મિનિટે દે, પાણી નથી દેતા કોઈને। તમે શું કેશો? માસી, અહીંયા ફરિયાદ છે તો? હા, અમારે કહેવાનું એટલું જ છે કે આ ડોરું પાણી છે, તમે જોઈ શકો છો। આવું કેવું કયો, હાલો આમાં કેમ ના આવું ધોવું? અમે બી, હું બી અહીંયા જ રહું છું, આવાસના ક્વાર્ટરમાં નથી એમ રહેતી, પણ આ તમે પાણી જોઈ શકો છો। આવું ના આવું મહિનો ઉપર પાણી આવે છે। આ જો સંડાસનું પાણી, ઓકળાનું પાણી ગંધાય, નાવું કેમ કરવું? અવાજ રહી ગયા, તમે નથી જોતા? આ નાના બાળકો બીમાર પડી ગયા નિચારેથી, એને ના પાડી છે આવતા નહીં। આલા છોકરા શું કીધું ટીચરે? શું કેશો બેન તમે? તમારા બાળકો છે, આ બધાને આ તકલીફ પડી રહી છે? આ ખરાબ પાણી, બહુ ગંદુ પાણી આવે છે એટલે બાળકોને ઝાડા ઉલટી બહુ થઈ જાય, બધાને બહુ તકલીફ છે। નાવામાં પણ કામ નથી આવતું, કપડા ધોવામાં પણ આ પાણી નથી આવતું, એટલું ગંદુ પાણી આવે છે। રિપેરિંગ કરવા કોઈ નથી આવતું? નહીં, કોઈ પણ આવતું જ નથી। કેટલી અમે કમ્પ્લેન લખાવી, કોઈ ધ્યાન જ આપતું નથી। વોર્ડ નંબર 1 માં આવેલો ધરમનગર વિસ્તાર છે, આ વિસ્તારની જ સમસ્યા છે કે આખા વોર્ડ ની અંદર આ પ્રકારનું થાય છે? સોસાયટી આખા વોર્ડ ની તો નથી ખબર અમને, તો આ 4 માં રમીએ એટલે અમને 4 ની ખબર હોય, પણ આ 4 બ્લોક માં ને અમારા આવાસના બ્લોક માં તો બધે આવું જ ગંદારું પાણી આવે છે, ખરાબ પાણી આવે છે। હવે આ લોકો ક્યારે અમને આમાં ન્યાય અપાવશે? કોર્પોરેશન તો એમ કે અમે ચોખ્ખું પાણી આપીએ છીએ, તમારા સુધી આર્યું એને અહીંયાથી લઈ જાઓ, સેમ્પલ લઈ જાઓ, પછી અમને તપાસ કરીને પછી કયો કે સારું આવે છે। જો તમે આવું પાણી પીવા તૈયાર હો ને તો જ અમને આવું પાણી મોકલો। બિલકુલ, તો જે પ્રકારે પાણી છે હું ફરી એક વખત તમને બતાવીશ। આ ડોલ છે, આ ડોલ જો, આ ડોલનું પાણી ગંદુ છે, એટલું જ નહીં આ બાલ્ટી છે એનું પાણી ગંદુ છે। આ પાણી છે ધરમનગર આવાસ યોજનાના ક્વાર્ટરની અંદર આટલું ગંદુ ગટરનું પાણી વિતરણ થઈ રહ્યું છે। છેલ્લા 1 મહિનાથી આ પ્રકારની સમસ્યા છે એ આ સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે અને આ સમસ્યાનો ઉકેલ ન તો મહાપાલિકા પાસે છે ન તો અધિકારીઓ પાસે છે, માત્ર વાયદાઓ છે એ પ્રજાને થઈ રહ્યા છે। જે પ્રકારે ચૂંટણીના વચનો હોય કે બધું જ થઈ જશે એ જ પ્રકારે પાણી ચોખ્ખું કરવાની વાત છે કરવામાં આવી રહી છે, પરંતુ ઉકેલ હજુ સુધી આવ્યો નથી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।